બનાસકાંઠા જિલ્લામાં લગ્ન પ્રસંગ હતું અને લગ્ન પ્રસંગમાં ડીજે ચાલુ હતું। તે દરમિયાન જાનવિયાઓ ડીજેના તાલે નાચી રહ્યા હતા અને તે દરમિયાન પગ અડી જતા માથાકૂટ થઈ અને આ માથાકૂટમાં એટલી હદે માથાકૂટ થઈ કે માથાકૂટ થતાની સાથે છરી વડે હુમલો થયો અને આ હુમલામાં પગના ભાગની જે નસ છે નસ કપાઈ જતા મરણ જનારનું મોત થયું છે। જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુરા ગામે લગ્ન પ્રસંગ હતું અને લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું। જોકે ડીજે વાગતું હતું તે દરમિયાન જે જાનવીઓ હતો આ ડીજેના તાલે નાચી રહ્યા હતા અને તે દરમિયાન પગ અડતા માથાકૂટ થઈ અને માથાકૂટમાં મનદુખ રાખવામાં આવ્યું અને આ મનદુખ રાખતાની સાથે જે બે શખ્સો હતા બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં ઘૂંટણના ભાગે મરણ જનારના પગની નસ કપાઈ જતા તેનું મોત થયું છે। જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે મળતી માહિતી મુજબ અમીરગઢનું અજાપુરા ગામમાં લગ્ન પ્રસંગ હતું અને લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે જે જાનમાં આવેલા જે લોકો હતા લોકો નાચી રહ્યા હતા અને તે દરમિયાન અજાપુરા ગામના વેલાભાઈ બાબુભાઈ ગમાર અને મોહનભાઈ ગલાભાઈ બુંબડિયા આ નાચતા હતા અને તે દરમિયાન જે મરણ જનાર જે કરણ છે આ કરણનો પગ અડતા માથાકૂટ થઈ અને આ માથાકૂટ થઈ તે દરમિયાન ભૂંડી ગાળો બોલવામાં આવી અને આ જ ગાળો બોલતાની સાથે બંદૂક રાખવામાં આવ્યું અને આ બંને ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો। જોકે મરણ જનાર જે કરણ છે આ કરણના ઘૂંટણના ભાગે છરીના ઘા વાગતા તેની જે પગની નસ હતી આ નસ કપાણી અને આખરે તેનું મોત થયું। જોકે સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદના આધારે અમીરગઢ પોલીસ મથકના પીઆઈ દ્વારા ગણતરીના કલાકોમાં જે બે આરોપી હતા આરોપીની અટકાયત કરી। જોકે બે આરોપીમાં એક આરોપી સગીર છે અને બીજો જે તેની ઉંમર છે તે પૂરી છે। જોકે બંનેને પોલીસે અટકાયત કરી અને જે સગીર છે તેને જેલના હવાલે કરી અન્ય આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જોકે તપાસ દરમિયાન કયા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।